નમસ્કાર દર્શક મિત્રો આઈસીટી કફોરી ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાથની રેખા નહીં, હાથનું કર્મ. ઘણા લોકો હાથની રેખા બદલવા જ્યોતિષ પાસે જાય છે, પરંતુ ઇતિહાસ સાબિત કરે છે કે હાથની રેખા નહીં, હાથનું કર્મ જ માણસનું ભાગ્ય બદલે છે. ભાગ્ય બદલવાનું કામ કર્મનું છે, હાથના લકીરનું નથી. એક દિવસ એક યુવાન ખૂબ નિરાશ થઈને એક વૃદ્ધની પાસે ગયો. તે બોલ્યો, મારા હાથમાં સફળતાની રેખા નથી, એટલે હું કંઈ કરી શકતો નથી. વૃદ્ધે કંઈ કહ્યું નહીં. તેણે પોતાના વર્ષો જૂના ઘસાઈ ગયેલા હાથ આગળ ધર્યા. હાથમાં ઊંડા ચીરા હતા, મહેનતના નિશાન હતા, અને બોલ્યો, આ હાથ જો, આમાં ભાગ્યની રેખા ઓછી છે, પણ કર્મની રેખા ખૂબ ઊંડે સુધી છે. પછી વૃદ્ધે સવાલ કર્યો યુવાનને, જો હાથની રેખા જ બધું નક્કી કરતી હોત તો ખેડૂતના હાથમાં અનાજ કેમ ઉગે? મજૂરના હાથમાં મહેલ કેમ ઊભા થાય? અને શિલ્પકારના હાથમાંથી પથ્થર ભગવાનની મૂર્તિ કેવી રીતે બનાવે? યુવાન ચૂપ થઈ ગયો. વૃદ્ધ બોલ્યા, હાથમાં શું લખ્યું છે વાંચવામાં આખી જિંદગી પસાર ન કરો, હાથથી શું લખી શકાય તેનો વિચાર કરો. એ દિવસ પછી યુવાને પોતાની હથેળી જોવાનું બંધ કરી દીધું, મહેનત શરૂ કરી. થોડા વર્ષો પછી લોકો તેની હથેળી નહીં, તેની સફળતાની વાર્તા વાંચતા હતા, લખતા હતા અને એકબીજાને કહેતા હતા. હાથની રેખા નહીં, હાથની મહેનત, હાથથી કરેલા કર્મ એ જ તમારું ભવિષ્ય બદલી શકે છે. ભાગ્ય રાહ જુએ છે, કર્મ રસ્તો બતાવે છે. જે હાથ કામ કરે છે એ હાથ એક દિવસ તાળીઓ પણ મેળવવા માટે આગળ વધે છે. રેખા પર વિશ્વાસ કરનાર રાહ જુએ અને કર્મ પર વિશ્વાસ કરનાર ઇતિહાસ રચે. ભગવાને હાથ પ્રાર્થના માટે નથી આપ્યા, પરિશ્રમ માટે આપ્યા છે. સ્વામી વિવેકાનંદ ખૂબ સરસ વાક્ય કહે છે, અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ અચીવ્ડ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આજે ફરી એકવાર તમારા હાથને જુઓ, રેખા શોધવા માટે નહીં, તમારી શક્તિ ઓળખવા માટે. કારણ કે હાથની રેખા જન્મ સાથે મળે છે, પરંતુ હાથની ઓળખ તો પોતાના કર્મથી જ બની શકે છે. બસ પોતાના હાથમાં જે તાકાત છે. હું ભાગ્યશાળી છું કારણ કે મારા હાથ એટલા બધા મહેનતુ છે અને કાર્ય કરવા માટે આગળ છે. આવી વિચારસરણી રાખજો. રેખા બતાવીને કદાપી આપણે આપણી સફળતા સુધી પહોંચી શકતા નથી. રેખા એક રસ્તો હોઈ શકે, પરંતુ શાનો? કર્મ કરવા માટેનો. અને કર્મ કરવાનું કામ કોનું છે? હાથનું છે. હાથ બરાબર ચાલતા હશે, હાથ સારું કાર્ય કરતા હશે તો સફળતાની તાકાત નથી કે તમારા પગ સુધી ન આવે. અને લોકોના હાથ મજબૂર થઈ જશે તમે હાથે કરેલા કર્મ નિહાળતા તાળીઓ પાડવા માટે. બસ આજે આટલું છે. આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે જોતા રહો, હસતા રહો. આઈસીટી કફોરી ચેનલ જે હજુ પણ પોતાની હસ્તરેખા જોઈને બેઠા છે તેવા લોકોને શેર કરો અને કમેન્ટમાં લખો, હું હાથની રેખા નહીં જોઈશ, હાથથી કર્મ કરીશ. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય, ટાટા, ટેક કેર.